જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. થાળ લઈએ. પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે, પ્રીતે હવે જમજો પ્રેમનો પ્રસાદ, પ્રભુજી પ્રેમ ધરીને પધારજો રે. આવો તમે અવિનાશી આનંદથી રે, પધારો મોહન મંદિરે મોજાર, પ્રભુજી પ્રેમ ધરીને પધારજો રે. પતાસા પ્રેમે ધરીને અમે પીરસ્યા રે, બીજું એમાં પીરસ્યું તુલસીનું પાન, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે. આચમન કરો ભાલા આનંદથી રે, પ્રેમ જળ પીવો ને મહારાજ, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે. લવિંગ સોપારી એલચી લાવ્યા રે, મુખવાસ કરો ને મહારાજ, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે. ભજન ભક્તિ સહિત સાધુ સાંભળો રે, ગરીબને આપનો જ છે આધાર, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે. પ્રીતે હવે જમજો પ્રેમનો પ્રસાદ, પ્રભુજી પ્રેમે ધરીને પધારજો રે. भोग लगे भगवान को भोग अमर हो जाए, भोग ले जो भगत वो भगत भी पावन हो जाए. बोलो श्री पुराण पुरुषोत्तम भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय. હવે આજે દ્વાદશી છે, દ્વાદશીની કથા લઈએ. સર્વ પર્વોમાં દ્વાદશી સર્વશ્રેષ્ઠ છે. આ પર્વમાં કરેલું સ્નાન, દાન, વ્રત, ગંગાદી તીર્થ સેવનથી 16 ગણું વિશેષ પુણ્ય દે છે. એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશી દિને આવળના મૂળમાં પિંડદાન દેનાર યજ્ઞ ફળ મેળવે છે. આ પૂર્વે બ્રાહ્મણને તુલસી મિશ્રિત અન્ન રજ માત્ર પણ દીધું હોય તો મેરુ તુલ્ય થાય છે, તથા જળનું દાન 7 સિંધુ સમ બને છે. વળી તર્પણ કરાયેલું જળ અમૃત બની પિતૃઓને પોષે છે. પૃથ્વીદાતા 100 કલ્પ વૈકુંઠે વસે છે. વસ્ત્રદાતા 8 કલ્પ ચંદ્રલોકે ગાળે છે. શુદ્ધ કપિલા ધેનુ દેનાર ગાયના રૂવાડાની સંખ્યા જેટલા પિતૃઓનો ઉદ્ધાર કરે છે. પ્રત્યેક માસની દ્વાદશી આમ પુણ્યદાયિની તો છે જ. હવે પુરુષોત્તમ માસની દ્વાદશીનું મહાત્મ્ય એક મુખે શું કરવું, સહસ્ત્ર મુખે શેષજી પણ તેનું વર્ણન કરી શકે તે અશક્ય છે. પુરુષોત્તમ માસના દ્વાદશી દિને પ્રાતઃકાળે સ્નાન કરી પુરુષોત્તમજીને પૂજી 2 વસ્ત્રો ઉપવીત ઘી તથા પાદુકા દાન દેનારને અનંત ફળ મળે છે. શુક્લા કૃષ્ણા બંને દ્વાદશી સમાન છે. શુક્લા દ્વાદશીને દિને અન્ન દેનારને તીર્થ, યજ્ઞ, તપ, વ્રતની કોઈ જરૂર નથી. વસ્ત્રદાન, વસ્ત્રમાં તંતુ હોય તેટલા વર્ષ વૈકુંઠ વાસ થાય છે.
પાદુકા દાનનું દાન યમદંડ મટાડે છે. પુરુષોત્તમ માસમાં નિત્ય ઘીનું દાન કરવું જોઈએ, પણ ન બને તો બંને દ્વાદશીએ તો કરવું. ઘી સર્વ રસોઈમાં ઉત્તમ છે. દ્વાદશી દિને સૂર્યોદયે વ્રત દાન વિષ્ણુની પ્રસન્નતા કરાવે છે. કાંસાના પાત્રમાં સુવર્ણ પ્રતિમા સહિતનું ધૃતદાન અન્ય સર્વ દાન તપથી અધિક ફળદાયી છે. દ્વાદશીને દિને ભાવથી કરેલું સ્નાન, જપ, તપ કે હોમ અક્ષય થાય છે. કપૂરયુક્ત તાંબૂલનું એટલે કે ચોખાનું દાન પૂર્વજો સહિત વૈકુંઠવાસ દે છે. પ્રયાગે 1000 માઘ સ્નાન તથા કુરુક્ષેત્રે 100 કપિલા ગોદાનના ફળ દ્વાદશી વ્રત આપે છે. પૂર્વે એક સમયે ઋષિઓ, ગંધર્વો, બ્રહ્મા તથા વિષ્ણુ એકત્ર થયા. ત્યાં એકમતે સૌએ ઠરાવ્યું કે દ્વાદશી વ્રત સમાન બીજું કોઈ કર્મ જગતમાં નથી. દ્વાદશી વ્રતના પ્રભાવે કુબેરને ધન પતિપદ મળ્યું, યમને પ્રજા સંગમન પ્રાપ્ત થયું તથા ઇન્દ્રને ઇન્દ્રાસન આપ્યું. દ્વાદશી તે અંબરીશને સર્વશ્રેષ્ઠ રાજા બનાવ્યા તથા દુર્વાસાને ગર્વ ભંગ કર્યો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 27 કદરી બ્રાહ્મણની કથા. આટલી કથા સાંભળ્યા પછી દ્રઢધન્વા રાજાએ વાલ્મીકી ઋષિને નમસ્કાર કર્યા અને આનંદ પામી પત્ની સાથે તેમની ભક્તિપૂર્વક પૂજા કરી. ઋષિ તેમને આશીર્વાદ આપી પાપ નાશ કરનારી સરયુ નદી તરફ ચાલતા થયા. તેમના ગયા પછી સંધ્યાકાળે રાજા પોતાના પ્રિય પત્ની ગુણસુંદરીને કહેવા લાગ્યો, હે સુંદરી, અસાર સંસારમાં હવે મને કોઈ જાતની ઈચ્છા બાકી રહી નથી. આ ક્ષણભંગુર દેહ મોહ માયામાં લપેટાયેલો રહી ગમે ત્યારે ઢગલો થઈ પડે તે પહેલાં એ નાશવંત શરીરથી મોક્ષ મેળવવા માટે હું પ્રયત્ન કરવા માંગુ છું. મારી બાકીની જિંદગી હવે હું વનમાં શ્રી પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરવામાં ગાળવા ઈચ્છું છું. એવું પતિનું વચન સાંભળી ગુણસુંદરી બોલી, હે સ્વામીનાથ, હું પણ આપની સાથે આવીશ, કારણ કે પતિવ્રતા સ્ત્રીનો ધર્મ હંમેશા પોતાના પતિના સુખદુઃખ તથા હરેક કાર્યમાં ભાગીદાર થવાનો છે. એમ સીતા, સાવિત્રી, દ્રૌપદી, દમયંતી વગેરે મહાસતીઓએ પોતાના જીવન ચરિત્ર ઉપરથી શીખવ્યું છે. રાજાએ પત્નીની માંગણીનો સ્વીકાર કર્યો અને પોતાના પુત્રને રાજગાદી સોંપી પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. હિમાલય પર્વતની તળેટી પાસે પવિત્ર ગંગા નદીના કિનારા ઉપર જઈ બંને રાજા રાણીએ પુરુષોત્તમ માસ આખો ત્યાં સુધી ત્રિકાળ સ્નાન કરવાનો આરંભ કર્યો. શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી વિધિપૂર્વક તપ આદર્યું. આમ આખો માસ પૂરો થયો. શ્રી ભગવાનના સેવકો ત્યાં વિમાન લઈ આવી પહોંચ્યા. આ સેવકો પતિ પત્નીને વિમાનમાં બેસાડી વૈકુંઠમાં લઈ ગયા. આ પ્રમાણે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી દિવ્ય શરીર ધારણ કરી તે રાજા પત્ની સહિત ગૌલોકમાં શ્રી હરિની પાસે આનંદ કરવા લાગ્યો. શ્રી નારાયણ કહે છે, હે નારદ, મારી જીભે હું શ્રી પુરુષોત્તમ માસના મહાત્મ્યનું વર્ણન કરી શકવા સમર્થ નથી. એ વ્રત પાસે હજારો પર્વના તપનું ફળ કોઈ હિસાબમાં નથી. એક વાંદરાએ આ માસમાં અજાણ હોવા છતાં 3 રાત સ્નાન કર્યું હતું. તેનાથી તેના પૂર્વજન્મના તમામ પાપ નાશ પામી તે દિવ્ય શરીર ધારણ કરી ગૌલોકમાં ગયો હતો. એટલા માટે આ અધિક માસનું વ્રત દરેકે અવશ્ય કરવું જોઈએ અને જન્મ સફળ કરવો જોઈએ. નારદે પૂછ્યું, હે મુનિદેવ, વાંદરાએ એ વ્રત કેવી રીતે કરીને મુક્તિ મેળવી? તેણે ક્યાં સ્નાન કર્યું? એ કોણ હતો? વગેરે મને કૃપા કરી વિસ્તારપૂર્વક કહો. શ્રી નારાયણ કહે છે, હે નારદ,
કેરળ દેશમાં એક ચિત્ર શર્મા નામે ધનલોભી બ્રાહ્મણ હતો. તેના લોભના દુર્ગુણે તેને લોકો કદરી એટલે કે લોભીને નામે બોલાવતા અને ઓળખતા. તે કદી સારા વસ્ત્રો પહેરતો નહીં, સારું અન્ન ખાતો નહીં, તે ભગવાનની પૂજા ભક્તિ કરી ભોગ ધર્મ દાન કે એવું કંઈ ધર્મ કર્મ કરતો નહીં. પૈસો ભેગો કરી તે કંજૂસે જમીનમાં દાટવા માંડ્યો અને જ્યાં જ્યાં જતો ત્યાં ગરીબાઈનું બહાનું કાઢી રડી કાલાવાલા કરી સામાના દિલમાં દયા ઉપજાવી સારી જેવી ભીખ ને દક્ષિણા માંગી લાવતો. વરસાદ વાયુ ટાઢ તડકા તમામ ફાવે એમ સહન કરી અને તે દુબળો પડી ગયો. વખત જતાં ઘણા ખરા લોકો તો તેને ઓળખી ગયા. બધા તેને માંગવા આવતા ધિક્કારવા લાગ્યા. એક દિવસ તેણે શહેર બહાર આવેલા બગીચાના માળી એવા એક ભીલ મિત્રની પાસે જઈ રડતા રડતા જણાવ્યું કે શહેરમાં તમામ લોકો મને રોજ તિરસ્કારે છે, તેથી હવે હું શહેરમાં રહી શકું તેમ રહ્યું નથી. માળીને આ સાંભળી દયા આવી અને કદરીને બગીચાના એક ખૂણામાં પડી રહેવાની છૂટ આપી. એ દિવસથી કદરી બાગમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે યુક્તિથી તેણે માળીનો વિશ્વાસ જીતી લીધો. માળી તેને બગીચાનો તમામ અધિકાર અને કારભાર સુપ્રત કરી બગીચાની ચિંતા છોડી દરરોજ મંદિરમાં રહેવા લાગ્યો. બગીચામાં થતા ફળોમાંથી ખવાય એટલા ફળ હવે કદરી ખાવા લાગ્યો અને બાકી વધતા વેચી અને પૈસા જમા કરવા લાગ્યો. માળી જ્યારે જ્યારે તે પૂછતો ત્યારે તે કહેતો કે હું શહેરમાં ભીખ માંગવા જાઉં છું, ત્યારે પક્ષીઓ તમામ ફળનો નાશ કરી નાખે છે. મેં મારાથી બને તેટલા પક્ષીઓને મારી નાખવા માંડ્યા છે. માળી તેના બોલ પર વિશ્વાસ રાખી અને ચાલ્યો જતો. આમ કદરી બ્રાહ્મણને ત્યાં રહેતા 87 વર્ષ વીતી ગયા. તે ઘણો ઘરડો થઈ ગયો. પછી તે એક દિવસ એ જ બગીચામાં મરી ગયો. એ પાપીનો જીવાત્મા પીડાતો અથડાતો કૂટાતો યમલોકના માર્ગે ચાલવા લાગ્યો. તે વેળા તેણે પોતે કરેલા કુકર્મો એક પછી એક યાદ આવવા લાગ્યા. અરે રે, મેં મૂર્ખે મોંઘો મનુષ્ય દેહ મેળવી કંઈ સારું કામ ન કર્યું. ચંચળ એવી લક્ષ્મી એકઠી કરવામાં મેં મારું જીવન બરબાદ કરી નાખ્યું અને એ ધન મારી સાથે ન આવતા જ્યાંનું ત્યાં જમીનમાં દાટેલું રહી ગયું એમ પસ્તાવો કરતા તે પાપીને યમદૂતો ઇન્સાફ માટે ધર્મરાજા પાસે લઈ ગયા. ચિત્રગુપ્તે ચોપડો જોઈ તેના શુભ અશુભ કર્મ તપાસી ધર્મરાજાને તેનો લોભ અને હરામખોરી ભરેલા જીવનથી માહિતગાર કર્યા. માળીને કરેલા વિશ્વાસઘાતની વાત કરી. બગીચાના પાકા ફળો પોતે ખાઈ જઈ બાકીના વેચી નાખી ધન ભેગું કરનાર આ કદરી ઉપર ચોરી અને વિશ્વાસઘાત એ 2 ગુના લાગુ પડ્યા. એટલે ધર્મરાજા કોપાયમાન થઈ બોલ્યા, લોભના અપરાધ માટે પ્રથમ તેને પ્રેતીઓનીમાં નાખો, પછીથી ફળોની ચોરી માટે તેને 1000 વર્ષ સુધી વાનરીઓનીમાં નાખો. વિશ્વાસઘાતના અપરાધની સજા આ શિક્ષાઓ ભોગવ્યા પછીથી આપવામાં આવશે. ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણે શ્રી પુરુષોત્તમ મહાત્મ્યનો અધ્યાય 27 આ કદરી બ્રાહ્મણની કથા. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે લઈએ દ્રષ્ટાંત કથા. પહેલાં કાઠાગોરમાની અને પછી કથા. બોલો શ્રી કાઠાગોર માત કી જય. પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ
નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાઠાગોર પૂજે છે. સાસુ ને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નહાય સ્થળ વિસ્મય કાંઠે ઘર બનાવી પૂજા કરે છે અને પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાઠાગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાઠાગોરનો શ્રાપ લાગ્યો. રા રવાડેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુ વહુએ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સાહેલી સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. જ્યાં ગાજતે વાજતે ઘેર આવ્યા તો રા રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, કાંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી, સુવાવડી દીકરી થઈ છે. જેવા કાઠાગોર માવડી તેને તુસ્માન થયા, તેવા સૌને થજો. બોલો શ્રી કાઠાગોર માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે દ્રષ્ટાંત કથા. સાસુ નાય ઊંડે ને વહુ નાય કુંડે. કોઈ એક નગરમાં એક શાહુકાર રહેતો હતો. તેને એક દીકરો અને વહુ હતા. પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે શેઠની સ્ત્રીએ તો નાહવા જવાનો નિયમ લીધો. વહુએ કહ્યું કે બાઈજી, હું પણ આવું. સાસુએ કહ્યું કે મોટી ભક્તાણી થઈ છે ને, તે ખબર છે, ઘરમાં કામ કોણ કરશે? આ સાંભળી વહુ કંઈ બોલી નહીં. સાસુ નાહવા ગઈ ત્યારે વહુએ એક કથરોટમાં પાણી લઈ અને પુરુષોત્તમની સ્તુતિ કરીને કહેવા લાગી કે હું સાચા મનથી સ્નાન કરતી હોઉં તો અહીં જ ગંગાજી પધારે. એમ કહીને તે નાહવા બેઠી. નાતા નાતા કહ્યું કે સાસુ નાય ઊંડે ને વહુ નાય કુંડે, મન મેરા ચંગા તો કથરોટ મેં ગંગા. એમ કહી તે રોજ નાતી હતી. 8-10 દિવસ થયા એટલે સાસુની વીંટી નદીમાં નાહતા નીકળી ગઈ. તે અહીં આ વહુને કુંડામાં મળી. તેણે જોયું તો સાસુની વીંટી હતી. હવે તેને વિચાર થયો કે જો કહીશ ને તો ચોરીનો આરોપ મૂકશે અને ન કહું તો મને પાપ લાગે, માટે જે થવાનું હશે તે થશે, પણ કહીશ તો ખરી જ. સાસુજી નાઈને પધાર્યા કે તરત તે વીંટી સાસુને આપીને કહ્યું કે આ તમારી વીંટી લ્યો. વીંટી દેખતા જ સાસુએ ગાળોનો વરસાદ વરસાવ્યો અને કહ્યું કે સાચું કે તને ક્યાંથી મળી? આવા ચોરીના ધંધા શીખી છે? તેણે હાથ જોડીને કહ્યું કે હું આ કુંડામાં નાતી હતી તેમાંથી મળી. આ વાત કોઈએ માની નહીં અને તેને હળધૂત કરી અને ચોરટી છે એમ આખા ગામમાં જાહેર કર્યું. આ વાતને 10-12 દિવસ થયા ત્યારે સાસુજીનો હાર પાણીમાં નીકળી ગયો અને અહીં આ વહુના હાથમાં આવ્યો. નાહીને સાસુ બહાર નીકળ્યા કે સર્વેએ કહ્યું કે તમારા ગળામાં હાર દેખાતો નથી. તેણે કહ્યું કે ઘરે ભૂલી ગઈ છું. તેઓએ કહ્યું કે નહીં, હમણાં તો તમે નાહવા ગયા ત્યારે તમારા ગળામાં હતો, પણ હમણાં નથી. આ સાંભળી કંઈ બોલ્યા વગર ઘરે આવ્યા અને આ વાતની કોઈને ખબર ન પાડી. અને આ નિષ્કપટ વહુએ તો હાર સાસુને આપ્યો અને કહ્યું કે લ્યો, આ તમારો હાર. ત્યારે તે ગુસ્સામાં પૂછવા લાગી કે ક્યાંથી મળ્યો? વહુએ કહ્યું કે આ કુંડામાંથી. આ સાંભળી અને પોતાના ધણીને અને છોકરાને કહ્યું કે આ તો કોઈ જાદુ જાણે છે. જુઓ, મારી વીંટી તથા હાર આણે જાદુ કરી અને પાણીમાંથી ખેંચી લીધા. હવે તો આ આખા ગામની ચોરી કરશે, માટે આ વાતની રાજાને ખબર આપી અને આને પકડાવો. સ્ત્રીના કહેવાથી રાજાને ખબર આપ્યા કે અમારી વહુ જાદુ કરે છે અને બધાનો માલ ચોરી લે છે, માટે તેને સખત શિક્ષા કરો. રાજાએ કહ્યું કે પુરુષોત્તમ મહિનામાં હું યજ્ઞ કરું છું, તે પૂરો થશે ત્યારે વાત.
હમણાં મારાથી કાંઈ નહીં થાય. એમ કરતાં મહિનો પૂરો થયો. રાજાએ આખા ગામને જમવાનું આમંત્રણ આપ્યું. બધા યજ્ઞના દર્શન કરવા જાય છે. વહુએ સાસુને કહ્યું કે બાઈજી, જો તમે કહો તો હું પણ તમારી સાથે દર્શન કરવા આવું. સાસુએ કહ્યું કે બેસ ચોરટી, તું આજે શું કરીશ? કાલે જજે, તને ફાંસીએ લટકાવવી છે. એમ કહી સાસુજી ચાલતા થયા. તેનું મન ન રહેવાથી આ બધાની પાછળ ગઈ. ત્યાં ગઈ કે તરત બધાએ કહેવા માંડ્યું કે આ જાદુગર આવી ગઈ છે. તે અહીં રાજાના યજ્ઞમાંથી ચોરી કરશે, માટે એને કાઢો. રાજાએ કહ્યું કે ગરબડ કરશો નહીં, ભલે ચોરી કરી જાય, આજે કોઈને ના પાડવી નહીં. આ બિચારી કલ્પાંત કરે છે કે હે પ્રભુ, મારું સત કેમ રહેશે? એટલામાં તો યજ્ઞ પૂરો થયો અને યજ્ઞમાંથી પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા કે તરત રાજાએ કહ્યું કે જે બાઈને તે કાલે શિક્ષા કરવાનું કહ્યું છે તે બાઈ જાદુગર નથી, ચોરટી નથી, પણ ખરા ભાવથી મારું વ્રત કર્યું છે અને તેના વ્રતના પ્રભાવથી જ તને આ દર્શન થયા છે. એને શિક્ષા ન કરતા તારું અડધું રાજ્ય આપ. આ સાંભળી રાજાએ તરત બાઈને બોલાવી અડધું રાજ્ય આપ્યું. જેઓ તેની નિંદા કરતા હતા તેઓએ ક્ષમા માંગીને સાસુ, સસરા અને ધણી પણ ઘણા જ રાજી થયા અને આ બાઈ અહીંનું સુખ ભોગવી અને પુરુષોત્તમ ભગવાનના ધામમાં ગઈ. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠા ગોરમાત કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. જય પ્રભુ. સુખ શાંતિ આપજો, સૌ સારાવાના કરજો, સૌને સદબુદ્ધિ આપજો, દયા આપજો, વિદ્યા આપજો, ભૂલ ચૂક માફ કરજો, આપની અવિરત ભક્તિ આપજો, સદા સર્વદા સંગે રહેજો, પરસ્પર પ્રેમ આપજો, વિશ્વાસ આપજો. પ્રભુ બધું કૃષ્ણાર્પણમસ્તુ.